સ્ટેજ પર બિરાજમાન આમંત્રિત મહેમાનશ્રીઓ, તમામ ટ્રસ્ટીગણ, આચાર્યશ્રી, તમામ શિક્ષક મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજનો આપણો આજે શુભેચ્છા સમારોહ છે ત્યારે હું જે કંઈ પણ જે રજૂ કરું છું તે ફક્ત મારા એકલાના વિચારો નહીં, પરંતુ સમસ્ત ગુરુજીઓ વતી હું એ વિચારોને વાચા આપવાનું કામ કરી રહ્યો છું. મારી વાણીની શરૂઆત એક નાનકડી કાલ્પનિક વાર્તાથી કરીશ. એક રૂમની અંદર 1 થી 9 સુધીની જે સંખ્યા છે, અંક છે, એ ઉપસ્થિત છે અને અચાનક જ 9 દ્વારા એ 8ને એક લાફો મારવામાં આવ્યો. તો 8એ પ્રશ્ન કર્યો કે કેમ? તો કે હું તારા કરતા મોટો છું. તો 8ને પણ એમ થયું કે હું 7 કરતા મોટો છું. પછી તેમ કરતા કરતા બધાને એકબીજાને લાફા કરવા માંડ્યા. તો શૂન્યએ વિચાર્યું કે આપણે ખૂણામાં બેસી જવાય. શૂન્ય ખૂણામાં બેસી ગયો. તો 1ની જે સંખ્યા છે એ એની બાજુમાં જાય છે અને પૂછે છે કેમ તું ખૂણામાં બેસી ગયો? તો એણે કહ્યું કે મારો વારો કદાચ બધાના લાભા ખાવાનો આવવાનો છે. તો એકે સરસ જવાબ આપ્યો કે નહીં, હું તારી સાથે છું. અને આપણે જાણીએ છીએ કે 0ની સાથે 1 ભળે તો એનું મૂલ્ય વધી જાય છે. જેવી રીતે એ શૂન્યની સાથે 1 ઊભો રહી અને શૂન્યની વેલ્યુએશન વધારવાનું કામ કર્યું છે, એવી જ રીતે તમારા બધાનું વ્યક્તિત્વ વિકાસ, તમારું ઘડતર તમામ ગુરુજીઓ દ્વારા એ અન્ય માણસને એ નાનો ન સમજતા એની પડખે ઊભા રહી અને એને મદદરૂપ થવાનું કામ કરો, એવી બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે લગભગ તમામ ગુરુજીઓ પાસેથી સતત એ પ્રેરણા મેળવવાનું કામ કર્યું છે. કોઈ 2 વર્ષ, કોઈ 3 વર્ષ, કોઈ 4 વર્ષ, એ બધાએ અભ્યાસ કર્યો છે. દરેક ગુરુજીએ એમનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે. પણ આજના આ વિશેષ દિને કદાચ એવું બની શકે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ બંનેના જે વિદ્યાર્થી મિત્રો છે એમને કદાચ આજના જે શબ્દો છે એ શબ્દો એ ગુરુજીઓના છેલ્લા શબ્દો પણ હોઈ શકે. કારણ કે દરેકને જીવનમાં સમય એ સરખો મોકો આપતો નથી. કેટલાક બાળકોને એમ પણ થશે કે સાહેબ હવે તો અઠવાડિયું રહ્યું છે, હવે ગમે એટલું મોટિવેશન આપવામાં આવે તો પણ કંઈ ફરક પડવાનો નથી. પણ એવું નથી મિત્રો. રામનો સવારે રાજ્યાભિષેક થવાનો હતો, સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ હતી અને આપણે બધાએ જોયું છે કે રામને બીજા દિવસે વનવાસ મળ્યો છે, ફક્ત એક છેલ્લી રાત્રિના સમયમાં. એટલે એ અઠવાડિયાને તમે જો કલાકોમાં, મિનિટોમાં કે સેકન્ડોમાં પરિવર્તિત કરી શકો અને સ્વામી વિવેકાનંદની એકાગ્રતા પ્રાપ્ત થાય તો કશું જ અશક્ય નથી. પણ એના માટે આપણે એ સતત એકાગ્ર બની અને પ્રયત્નશીલ બનવું પડે, તો આપણા માટે એ કશું અસંભવ નથી. એવા આપણે અઢળક ઉદાહરણો જોઈ શકીએ કે જેણે સતત એ પ્રેક્ટિસ કરી છે, સતત મહેનત કરી છે. તો એવા અઢળક લોકોએ એ અશક્ય બાબતોને પણ શક્ય બનાવી છે. એક નામ છે વિલ્મા રુડોલ્ફ, જેને ડોક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે તું પોલિયોગ્રસ્ત છે માટે ચાલી શકીશ નહીં, અને એની માતા દ્વારા એને એટલું જ કાયમી કહેવામાં આવ્યું કે તું ચાલીને દોડી શકીશ. અને એ વિલ્મા રુડોલ્ફે 3 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ દોડમાં જીત્યા છે.
જો એવું થઈ શકતું હોય તો આપણે તો બધા સંપૂર્ણ એકદમ મગજની દ્રષ્ટિએ પણ સંપૂર્ણ પરફેક્ટ છીએ, પણ જરૂર છે તો માત્ર એ પ્રેક્ટિસની, અને પ્રેક્ટિસ કરવામાં ન આવે તો એ બધું જ શિક્ષણ ગમે એટલું મેળવેલું હોય એનો કોઈ અર્થ રહેતો નથી. એક બીજી કાલ્પનિક વાર્તા કે રામ અને કૃષ્ણની એક ગામમાં પૂજા થતી હોય છે. તો ઇન્દ્રદેવ એ ક્રોધે ભરાય છે કે હું વરસાદ આપું, સૂર્યની ગરમી પણ મારા દ્વારા પ્રાપ્ત થાય, તો મારી પૂજા નહીં અને અમને કેમ? તો એમણે ગામને શ્રાપ આપ્યો કે તમારા ગામમાં 12 વર્ષ સુધી વરસાદ નહીં આવે. તો બધા ગામ લોકો એ થોડો ઘણો સમય વ્યતીત થયો, પાછા ઇન્દ્ર પાસે ગયા. તો ઇન્દ્રએ કહ્યું કે મારો શ્રાપ વિફળ જવાનો નથી, પણ વધારે આજીજી કરતા એમને એક સૂચન મળ્યું કે તમે ભગવાન ભોળાનાથ પાસે જાઓ, એ ડમરું વગાડશે તો વરસાદ આવશે. બધા ભોળાનાથ પાસે ગયા, પણ તે જાય પહેલા તો ઇન્દ્રદેવને પાછું એમ થયું કે મેં શ્રાપ આપ્યો, મેં જ ઉપાય આપ્યો. તો એમને પહેલા પહોંચી ગયા અને ભગવાન ભોળાનાથ પાસેથી એ વરદાન પ્રાપ્ત કર્યું કે તમે 12 વર્ષ સુધી ડમરું નહીં વગાડો. તો પેલા લોકો ગામ લોકો પહોંચ્યા, તો ભગવાન ભોળાનાથે સાંભળ્યા પછી કહ્યું કે હું ઇન્દ્રદેવને ડમરું ન વગાડવાનું વરદાન આપી ચૂક્યો છું, કશું થઈ શકશે નહીં. ગામ લોકો નિરાશ થઈને પાછા આવી ગયા. થોડા દિવસ, થોડા મહિનાઓ વ્યતીત થયા. એક ખેડૂત પોતાના ખેતરમાં એ બીજ વાવવાનો શરૂઆત કરે છે. તો બધા ગામ લોકોને હાસ્ય ઉડાવે છે કે તને ખબર છે કે 12 વર્ષ સુધી વરસાદ આવવાનો નથી, તું બીજ વાવે છે? તો કે હું બીજ એટલા માટે વાવું છું કે ઘરમાં બીજ પડ્યા છે, ખબર છે કે આનો કોઈ અર્થ નથી, પરંતુ હું મારી ખેતી ભૂલવો જોઉં નહીં. 12 વર્ષ હું બીજ નહીં વાવું તો હું ખેતી ભૂલી જઈશ, એટલે હું મારી પ્રેક્ટિસ માટે વાવું છું. અને ત્યાં જ માતા પાર્વતીને એ વીજળીના ચમકારાની જેમ ચમકારો થયો કે જો એક ખેડૂત, એક સામાન્ય માણસ જો આટલું સમજતો હોય કે પ્રેક્ટિસ વગર કશું જ નથી, તો ભગવાન ભોળાનાથ ભૂલી જશે તો? અને તરત જ એમને સમાધિમાંથી ભગવાન ભોળાનાથને જગાડ્યા અને ભગવાન ભોળાનાથને કહ્યું કે કેટલા મહિનાઓ થઈ ગયા છે, તમે ડમરું ભૂલી તો નથી ગયા ને? અને ભગવાન ભોળાનાથે તરત જ એ જોવા માટે પ્રયત્ન કર્યો અને ત્યાં ગામમાં વરસાદ થયો. મિત્રો, આ કાલ્પનિક વાર્તાનું તાત્પર્ય એ જ છે કે આપણે સતત પ્રયત્નશીલ રહીએ, સતત મહેનત કરીએ તો કશું જ અસંભવ નથી. આપણે સતત પ્રેક્ટિસ કરતા રહેવાનું છે. પુરુષાર્થ વગર પ્રારબ્ધ પણ પાંગળું છે. ભલે પ્રયત્ન કર્યા પછી પણ એવું બની શકે કે સફળતા કે નિષ્ફળતા એ પછીની વાત છે. એટલે કવિએ સરસ વાત કરી છે કે તું પ્રયત્ન કર, સફળતા મળે કે નિષ્ફળતા મળે, સફળતા મળે કે નિષ્ફળતા મળે, પણ કશું ન કરો તો કશું ના મળે, કશું ના કરો તો કશું ના મળે. એટલે આપણે એ સતત પુરુષાર્થ કરી અને જે આપણો સંસ્કૃતનો શ્લોક છે, નહીં સિંહસ્ય સુપ્તસ્ય પ્રવેશન્તિ મુખે મૃગા, એટલે કે સિંહને પણ એ ઊભા થઈ અને શિકાર કરવા જવું પડે છે, એમને મૃગલાઓ એટલે કે હરણો એ મુખમાં પ્રવેશ કરતા નથી. એટલે આપણે સતત પ્રયત્નશીલ રહીએ અને એવી મહેનત કરવાનો પ્રયત્ન કરીએ કે જેથી કરી અને આપણે જે આપણા માતા પિતાએ, આપણા ગુરુજીઓએ જે સેવેલા સ્વપ્નો છે એને સાકાર કરી શકીએ. એક બીજી પણ 11-12 સામાન્ય પ્રવાહના બાળકોને તો ધ્યાન હશે કે માની લો કે કોઈ પણ મોટિવેશનલ લેક્ચર પૂરું થાય, આપણે હમણાં પણ સાકેતભાઈ સાહેબને એમને સાંભળ્યા, અને બહાર જઈએ તો પેલી જે સિંહની ઘેટાવાળી વાર્તા છે, સામાન્ય પ્રવાહવાળાને થોડું ધ્યાન હશે કે એક જે ઘેટા છે એમના ટોળાની અંદર એક સિંહનું બચ્ચું ભળી જાય છે. એ એમની સાથે ઉછેર પામે છે અને ધીમે ધીમે એક દિવસ એ
નદી કિનારે સિંહ એને જુએ છે તો કે છે ઘેટાના ટોળામાં આ સિંહનું બચ્ચું કેમ મળી ગયું છે? તો એને એનો પરિચય કરાવે છે અને એના પરિચયથી એની કેશવાળી બંને એ નદીની અંદર પ્રતિબિંબ પડે છે એ જોવાનો પ્રયત્ન કરે છે. તો તરત જ એ બીજા ઘેટા ભાગી જાય છે. આ વાર્તાનું તાત્પર્ય એ છે કે આપણે પણ સિંહ જ છીએ, ફક્ત અને ફક્ત આપણી આજુબાજુમાં રહેલા જે ડિમોટિવેટ કરતા ઘેટાઓથી આપણે દૂર રહેવાનું છે. તમે જોજો આ કાર્યક્રમ પૂરો થયા પછી બહાર જશે એટલે કોઈક બાળક એવું નક્કી કરશે કે નહીં મારે જીવનમાં કંઈક કરવું છે, સાહેબે કહ્યું કે કશું અસંભવ નથી. તો તરત જ આજુબાજુમાં જે 2, 3, 4 હશે મિત્ર વર્તુળ, ઉદાહરણ તરીકે માનીએ કે કોઈક બાળક નક્કી કરે મારે કલેક્ટર બનવું છે, બહાર જશે એટલે એ કહેશે સાહેબે કહ્યું એમાંથી મેં પ્રેરણા મેળવી છે, મારે કલેક્ટર બનવું છે. એટલે બાજુવાળો તરત જ જવાબ આપશે, શું બોલ્યો? ફરી બોલજે, શું બોલ્યો? એટલે પેલાનો અવાજ ધીમો થશે કે કલેક્ટર બનવું છે. વળી બીજું કે તારી સાથે ધીમે બન્યું છે કોઈ? એટલે આપણે ડિમોટિવેટ થઈ જઈએ છીએ. એક સરસ મજાનું પદ્ય છે જેને જોઈને આપણે આગળના કાર્યક્રમને આગળ વધારીશું. વાગે છે એટલે કે તેને દર્દનો અનુભવ થાય છે. મૂર્તિકાર જે ઈશ્વર છે તે કાંઈ મૂર્ખ નથી કે તને પહોંચી જાય. એટલે કે ઈશ્વર જે છે એ મૂર્ખ નથી, એને દરેકને સમાન બનાવ્યા છે, દરેકને જીનિયસ બનાવ્યા છે, દરેકની અંદર એ શક્તિ પડેલી છે. ફક્ત ને ફક્ત માતા પિતા અથવા તો આજુબાજુના જે મેં ઘેટા કહ્યા એ અથવા તો કેટલાક લોકો દ્વારા એની જે શક્તિ છે એમાં લઘુતા ગ્રંથિ બાંધી દેવામાં આવી છે. નહીતર ઈશ્વરે બધાને એ સર્જનશીલ જ બનાવ્યા છે. એટલે કવિ આગળ કહે છે કે માટે તું મત, એટલે કે મૂર્તિકારે બધાને સમાન બનાવ્યા છે એટલે તું મત. પણ કેવી રીતે? તો કે દિલથી. તું દિલથી મત તો જીતી જઈશ ચોક્કસ. તારી જનૂની રફતારી હવા, તારા જનૂનની એ પુરુષાર્થની જે હવા છે એ એને લાગશે, એટલે કે ઈશ્વરને લાગશે ત્યારે એ અસ્તિત્વ પણ, ત્યારે એ ઈશ્વરરૂપી અસ્તિત્વ પણ તારી મંજિલની દુઆ માંગશે. એ અસ્તિત્વ પણ તારી મંજિલની દુઆ માંગશે. એ આખું ગામ આજે એના નામે ચરી ખાય છે. તમે જુઓ કે એવા કેટલાય સક્સેસફુલ લોકો આપણે જોઈ શકીએ છીએ કે જે લોકો દ્વારા એમના ગામની ઓળખ થાય છે. એ આખું ગામ એના નામે આજે ચરી ખાય છે. જેને એક દિવસ કહ્યું હોય છે, જેને આખા ગામે એક દિવસ કહ્યું હોય છે કે તારાથી ક્યાં કઈ થાય છે, તારાથી ક્યાં કઈ થાય છે, માટે તું મત દિલથી તું જીતી જઈશ. માટે તું મત દિલથી જીતી જઈશ. આવી કેટલીક મોટિવેટ બાબતો સાંભળી અને જે મેં આગળ કહ્યું એમ કે એકાદ વ્યક્તિને, એકાદ બે બાળકોને એવા વિચાર આવશે. માટે કવિ આગળ કહે છે કે બધાને નથી આવતા આવા વિચારો શિખર સર કરવાના. બધાને નથી આવતા આવા વિચારો શિખર સર કરવાના. કરી લે ઇજ્જત એ વિચારની. જે વિચાર તમને આવ્યો હોય કે કશું અસંભવ નથી, મારે આ કરવું જ છે, મારે આ બનવું છે, તો કરી લે એ ઇજ્જત એ વિચારની. મૂક અમલમાં એ વિચાર. તો આજે ને આજે જ એ વિચારને અમલમાં મૂકી દે કે જે વિચાર તને આવ્યો હોય. તું વિશાળ માણસ છે. કેમ? કારણ કે હજારો લાખો યુવાનોમાંથી તને એકને જ એ વિચાર આવ્યો છે. તું વિશાળ માણસ છે એટલે કાયરનું કંઈ કામ નથી. તને જે વિચાર આવ્યો છે એ એક કે બે જણને આવ્યો છે. કાયરને આવા વિચારો આવતા નથી. પૂછી લે તું તારા આત્માને, પૂછી લે તું તારા આત્માને કે આ વિચાર કેટલો અમૂલ્ય છે. પૂછી લે તું તારા આત્માને કે આ વિચાર કેટલો અમૂલ્ય છે. દિલથી તું મત જીતી જઈશ. દિલથી તું મત જીતી જઈશ. આપણે શું કરવાનું છે? તો આપણે ફક્ત ને ફક્ત મહેનત કરવાની છે, પુરુષાર્થ કરવાનો છે. પણ
પરિણામ આપવું એ ઈશ્વરના હાથમાં છે. છેલ્લે એક શૈલાનો શેર કહી અને મારી વાતને વિરામ આપું છું કે શૂન્યતામાં શ્વાસ ભરતા શીખજો, શૂન્યતામાં શ્વાસ ભરતા શીખજો, ખાલી સરોવરમાંય તરતા શીખજો, ખાલી સરોવરમાંય તરતા શીખજો. આંખમાં આજી વસંતો સ્વપ્નોની, આંખમાં આજી વસંતો સ્વપ્નોની, રણને પણ લીલુંછમ કરતા શીખજો, રણને પણ લીલુંછમ કરતા શીખજો. બસ એ જ અસ્તુ. જય હિન્દ.